હેલો ગાઈસ, તમારું બધાનું સ્વાગત છે યુનિકોર્ન વ્લોગમાં. અને બધાને હેપી હોળી. અને તમારું બધાનું સ્વાગત છે એપિસોડ નંબર 3માં. અને હું અટાણે જો તમે જોઈ શકો છો, હું ફુગ્ગા ફુલાવી રહ્યો છું. અને સવારે ધૂળેટીનો દિવસ હતો, તો અમારા ઘરે ઠાકોરજી સાથે અમે સેવા કાર્યની બધું હોય તો મમ્મી પપ્પા અને વૈષ્ણવી સેવા કરતા હતા. તો મને કામ સોંપ્યું હતું કે તું ફુગ્ગા હે ને એ ફૂલાવીને રાખ. તો પહેલાં હું નળમાં ફુગ્ગા ફૂલાવતો હતો ને તો તૂટી જતા હતા. તો પછી મને આઈડિયા આવ્યો કે મારી પિચકારી તો પડી, તો પિચકારી લઈ આવીને પછી મેં ફુગ્ગા ફૂલાવવાનું ચાલુ કર્યું. અને તમે જો વારા ફરતી વારા કેવા મસ્ત ફુગ્ગા ફૂલાય. પણ આમાં એક છે ને, એક પ્રોબ્લેમ એવો આવ્યો કે પિચકારીમાં છે ને થોડીક હવા વધારે ભરાતી હતી, પાણી ઓછું ભરાતું. તો ફુગ્ગામાં પાણી નાખવા જાય ને ત્યારે ફુગ્ગામાં પાણી ઓછું અને હવા ઝાઝી. જો આ તમને દેખાણું. અને અમુક ફુગ્ગા તો હાવ ફૂટેલા જ હતા, એટલે અમુક ન ફૂલ્યા. પણ તમે જો આ ફુગ્ગા ફૂલાઈને રેડી થઈ ગયા હતા. અને તમે જો, હું પણ નાહી ધોઈને પછી તૈયાર થઈ ગયો હતો. અને આજનું મારું આઉટફિટ આ હતું, જોઈ લો કેવું લાગ્યું આઉટફિટ. અને હા, પછી મને એમ થયું કે લે અંધારામાં તો કંઈ દેખાતું નથી, એટલે પછી મેં લાઇટ કરી. અને પછી જો, અને વૈષ્ણવી અહીં જો હલ્દી લગાડીને આ બારોબાર આપણે ઓલું ખબર છે ઉંબરા ઉપર સાથીઓ નહીં કરતા હોય તો એ કર્યું. એના પછી આ જો અમારી અંદર જે સેવા પૂજા થતી હોય તો એના બધા ઓર્ગેનિક કલર્સ છે, નોટ ઓલા કલર. આ ઓર્ગેનિક કલર આ ફુગ્ગા મેં ફૂલ્યા હતા, આ બે પિચકારી, આ બધી કલર. અને અહીં જો વૈષ્ણવીએ જે કલાકારી કરી હતી ને બહુ મસ્ત, હલ્દી ને કુમકુમથી. તો મેં કીધું કે હાલો તમને દેખાડી દઉં. તો આ બધું કર્યું હતું. અને જો આ મારું મસ્ત એકદમ મજા આવી ગઈ. એમ થઈ ગયું કે વાહ વાહ, વૈષ્ણવીને 100માંથી 100 તો દેવા જ જોઈએ. તો એના પછી જો આ મમ્મી સેવાની આ જે ઓલું હતું ને, રંગોળી બનાવતા હતા ફૂલની. અને આ અમારા લાલાને હે ને અમે ઓલું ધૂળેટી રમાડવાની. તો જો અહીં ધૂળેટી ચાલુ થઈ ગઈ છે. અને અહીં જો આ બધું તમને દેખાય મસ્ત. મમ્મીએ આ બધું જે અટાણે તમને દેખાય ને એ બધી મમ્મીએ જ કર્યું છે, આ રંગોથી ને આ બધી. લાલાને પણ અમે સેવા કરીને રાખ્યા હતા. હા જો અટાણે મમ્મી રમાડે છે. અને પછી થઈ ગયો તો આરતીનો સમય. તો અમે આરતીનું વિચારતા, આરતી કરવાના છે. તો ચારે એક કારે આરતી કરીએ. ચાલો આરતી એન્જોય કરો. તો અહીં જો અમે આરતી કરતા હતા ને, તો આ મમ્મીની દીવાની બધી ઓલું કરતા હતા. ત્યારે હે ને અમને મમ્મી અને પપ્પાએ એક કામ સોંપ્યું હતું. કે કામ એ હતું કે તમે બે હે ને એક પાછળ બેકગ્રાઉન્ડમાં આરતીનું મ્યુઝિક વગાડો. એક મ્યુઝિક એટલે કે આમ ગીત વગાડો કે જે આપણે આરતી કરી શકીએ. તો અમે ગીત તો વગાડ્યું, પણ ગીત કયું, હાવ એકદમ સ્લો મોશનમાં ગીત. કયું ગીત હતું? આરતી શ્રી કુંજ બિહારી કી, ગિરિવર કૃષ્ણ મુરારી કી. એ આરતી હતી, પણ હાવ એટલી સ્લો કે હે ને મમ્મી કે આ તમે એટલી સ્લો કેમ મૂકી? અમે પાછળ એ જ વાતું કરતા હતા કે તું હે ને આ સ્લો આરતી કેમ મૂકી? તો આ વૈષ્ણવી એ હે ને સ્લો આરતી મૂકી દીધી હતી. પણ બાય ધ વે, પણ અમને આરતીમાં બહુ મજા આવી હતી. અને હા, આ હે પાર્ટ 1. પાર્ટ 2 જલ્દી જ આવશે. આ થોડીક ઝલક દેખાડ દો પાર્ટ 2નું. તો ફોલો કરીને રાખજો, એટલે તમને પાર્ટ 2 આવે ને તો તરત નોટિફિકેશન આવી જાય કે પાર્ટ 2 આવી ગયો. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા.